જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ। વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણને પોતાના શુદ્ધ ચિત્તથી સાંભળવા વાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે। ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂર્ણ થઈ જાય છે। પ્રભુ એની સઘળી જવાબદારીઓ ખુદ પોતાને ઉપર લઈને એને પૂરી કરી દે છે। આ પુરાણના શ્રવણથી જે ફળ પ્રાપ્ત થાય છે ત્રિલોકમાં તે અન્ય કોઈ કર્મથી ઉપલબ્ધ નથી, કેમ કે ત્રિલોકના આધાર રૂપ શ્રી વિષ્ણુ જ આ પુરાણ પ્રાપ્તવ્ય ફળ છે। આથી તેઓ બધા શ્રોતાઓને વૃદ્ધાવસ્થા, રોગ તથા જન્મ મરણના બંધનોથી મુક્ત કરવા વાળા તથા બધા મનોરથ પૂરા કરીને અભિષ્ટ સિદ્ધ પ્રદાન કરવા વાળા છે। એમના જ આ શ્રેષ્ઠ તેમજ દિવ્ય પુરાણનું શ્રવણ મનુષ્ય માટે સુખાકારી હોય છે। આગળના વિડીયોમાં અંશ 4માં આપણે 1 થી 3 ભાગનું શ્રવણ અને પઠન કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં ભાગ 4નું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। આયુના વંશનું વિવરણ સંભળાવતા પરાશરજીએ કહ્યું કે આયુના લગ્ન રાહુની કન્યા સાથે થયા। એને ત્યાં નહુષ, ક્ષત્રવૃદ્ધ, દંભ, રજી અને ના નામના 5 પુત્રોએ જન્મ લીધો। શત્રુવૃદ્ધના પુત્ર સુહોતોનો આગળ વંશ આ રીતે ચાલ્યો। સુહિતાને 3 પુત્રો થયા, કાશ્ય, કાસ અને ગુત્સમદ। ગુત્સમદથી સૌનક થયા, જેમણે 4 વર્ષનું પ્રવર્તન કર્યું। કાશ્યપના પુત્ર કૌશેય થયા। એમના વંશમાં રાષ્ટ્ર, દીર્ઘતપા, ધન્વંતરી થયા। આ ધન્વંતરી આયુર્વેદનો વિભાગ કરવા વાળા અને યજ્ઞ ભાગનો ભોગ કરવા વાળા થયા। ધન્વંતરીની વંશાવલી આ રીતે થઈ: કેતુમાન, ભીમરથ, દિયોદાશ, પ્રતર્દન, અલગ સનતિ, સુનીય, સુકેતુ, ધૂમકેતુ, સત્યકેતુ, વિભુ, સુવિભુ, સુકુમાર, દુષ્ટકેતુ, વિતિહોમ માર્ગ, માર્ગભૂમિ। માર્ગભૂમિથી આગળ વર્ણ ધર્મનો પ્રસાર થયો। વસ્તુતઃ આ વંશાવલીમાં પ્રતર્દન વધારે મહત્વપૂર્ણ તેમજ પ્રસિદ્ધ થયો। બધા જ સપુત્રો 2 વિજય મેળવવાને કારણે શત્રુજીત, પિતા દ્વારા પ્રેમથી પુત્ર બોલાવવાના કારણે અપૂર્વ અશ્વધારી હોવાને કારણે કુવલ્યશ્વાના નામથી પ્રસિદ્ધ થયો। આયુના ચોથા પુત્ર રજી વિશે મૈત્રેયજીને સંભળાવતા પરાશરજી બોલ્યા કે એક વખત દેવાસુર સંગ્રામ શરૂ થવાથી પહેલા જ દેવતાઓ તેમજ દૈત્યો બંને 3 લોકનો જાણકાર બ્રહ્મા પાસેથી વિજયના પક્ષની સ્થિતિ જાણવાય છે। તો બ્રહ્માજીએ જવાબ આપ્યો કે આયુપુત્ર રજી શસ્ત્ર લઈને જેના તરફથી લડશે એના પક્ષનો વિજય થશે। આ સાંભળતા જ બધા અસુરોએ રજીને પોતાના પક્ષમાં કરવા માટે રજીને પ્રાર્થના કરવા લાગ્યા। દૈત્યો પાસેથી વિજય પછી રજીએ ખુદ ઇન્દ્ર બનાવવાની શરત રાખી। દૈત્યોએ ઈપર હિરણ્યકશુપના પુત્ર પ્રહલાદના માટે સુરક્ષિત બતાવીને આ શરતોનો અસ્વીકાર કરી દીધો। પછી રજીની પાસે દેવગણ આવ્યા। તેમણે રજીને ઇન્દ્રના રૂપમાં સ્વીકારીને એની શરત માની લીધી અને યુદ્ધ થયું। રજીના દેવતાઓના પક્ષમાં યુદ્ધ કરવાના કારણે દેવતાઓનો વિજય થયો। ઇન્દ્રાસન છીનવવાના ભયથી ઇન્દ્રએ રજીના ચરણોમાં પોતાનું માથું રાખીને પુત્રના રૂપમાં સ્વીકારવાની વિનંતી કરી। રજીએ સ્વીકાર કરી લીધો। આ રીતે ઇન્દ્રે ચાલાકીથી પુનઃ ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લીધું। રજીના 5 પુત્રો હતા, જેમણે રજીના મૃત્યુ પછી પોતાના ઉત્તરાધિકારી હોવાનો દાવો રજૂ કરીને પોતાનું રાજ્ય માંગ્યું, તો ઇન્દ્રએ તેમને નિરાશ કર્યા। આ કારણે યુદ્ધ થયું અને ઇન્દ્ર હારી ગયા। રજી પુત્રોએ ફરીથી પોતાના પિતાનું રાજ્ય પાછું લઈને ઇન્દ્રપદને મેળવી લીધું। ઇન્દ્ર હારને વધારે સમય સુધી સહન કરી શક્યા નહીં। એમણે દેવગુરુ બૃહસ્પતિની સહાય માંગી। બૃહસ્પતિએ આના ઉપાય હેતુ એવા યજ્ઞનું અનુષ્ઠાન કર્યું કે રજીપુત્ર વેદ વિમુખ તથા બ્રાહ્મણ વિરોધી થઈ ગયા। આ રીતે શાસ્ત્રી વિરોધી હોવાને કારણે તેઓ જ તેજહીન થઈ ગયા। આવી દશામાં તેઓ ઇન્દ્રના આક્રમણનો સામનો કરી શક્યા નહીં અને પરાજિત થઈ ગયા। આ રીતે ઇન્દ્રે ફરીથી પોતે ગુમાવેલા વૈભવ પ્રાપ્ત કર્યો અને સિંહાસન મેળવી લીધું। આયુના બીજા પુત્ર રમ્યને કોઈ સંતાન ન થયું, પરંતુ ત્રીજા પુત્ર શત્રુવૃદ્ધથી સંતાનોનો વિસ્તાર થયો। શત્રુવૃદ્ધના પુત્ર પરીક્ષિત, સંજય, જય, વિજય, કૃત, હર્ષવર્ધન, સહદેવ, અહિન, જ્યોતિન, સાંસ્કૃતિ, ક્ષેત્રધર્મા। આયુના પ્રથમ પુત્ર નહુષના યતિ, અયાતિ, સંપતિ, અયાતિ,
વિયાતિ અને કૃતિ 6 પુત્ર થયા. યતિના જ્યેષ્ઠ પુત્ર હોવા છતાં પણ રાજ્યની વિરક્તિના કારણે અયાતિ ગાદી ઉપર બેઠો. યયાતિએ શુક્રાચાર્યની પુત્રી દેવયાની તથા વૃષપર્વની પુત્રી શર્મિષ્ઠા સાથે લગ્ન કર્યા. દેવયાનીથી યદુ અને તર્વસુ તથા શર્મિષ્ઠાથી દહ્યુ, અનુ તેમજ પુરપુત્ર ઉત્પન્ન થયા. યયાતિ શુક્રાચાર્યના શાપને કારણે કસમયે વૃદ્ધ થઈ ગયા. સ્વાર્થી યયાતિએ પોતાના જ્યેષ્ઠ પુત્ર યદુથી અને એના યૌવનની માંગ કરી, પણ યદુએ પિતાની કામેચ્છાને તિરસ્કૃત કરીને એમની માંગને નકારી દીધી. ક્રોધી યયાતિએ પુત્રને સંતાનહીન થવાનો શાપ આપી દીધો તથા ખુદના ઉત્તરાધિકારથી અલગ કરી દીધો. આ જ અનુરોધ અયાતિએ પોતાના અન્ય પુત્રો સાથે પણ કર્યો. પુરુને છોડીને બધા પુત્રોએ પિતાની માંગને ઠુકરાવી દીધી. પુરુએ પિતાની દીન દશા જોઈને 1000 વર્ષ સુધી એણે પોતાનું યૌવન આપીને ખુદ એમની વૃદ્ધાવસ્થાનો સ્વીકાર કરી લીધો. પુત્રથી પ્રાપ્ત યૌવનના બળ પર યયાતિ હવે પૂર્ણ રૂપથી વિષય ભોગમાં લિપ્ત થઈ ગયો. તે સમજતો હતો કે 1000 વર્ષ સુધી વિષય ભોગ કરીને તૃપ્ત થઈ જશે. જ્યારે આટલા વર્ષ સુધી પણ કામ ભાવના શાંત ન થઈ શકી, પણ વધારે ભડકી ઉઠી, તો એની સમજમાં આવી ગયું કે જેમ અગ્નિમાં ઘી નાખવાથી તે શાંત થવાની જગ્યાએ વધારે ભડકે છે, એ જ પ્રકારે કામ વાસનામાં વિષય ભોગથી તૃષ્ણા શાંત ન થઈ શકી અને ભડકી ઉઠી. તેથી એના શમનનો એકમાત્ર ઉપાય એનો ત્યાગ જ છે. એણે ગ્લાનિનો અનુભવ કરતા કરતા વિષયોની દાસતાને તિલાંજલિ આપી દીધી અને ઈશ્વર ભક્તિમાં ખુદને પ્રવૃત્ત કરવાનો નિશ્ચય કરીને પુત્રનું યૌવન એણે પાછું આપી દીધું અને ખુદ વૃદ્ધાવસ્થાને ગ્રહણ કરી તેણે પુત્રને રાજ્ય સોંપીને વનમાં ચાલ્યા ગયા. અયાતિનો મોટો પુત્ર યદુ ખૂબ જ પ્રભાવશાળી રાજા થયો. યદુના વંશમાં જ વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો હતો. યદુના સહસ્ત્રાજીત, કુષ્ટુ, તલ તથા નહુષ 4 પુત્રો થયા. એમાં સહસ્ત્રજીતના 3 પુત્રો હૈહય, હેહય તથા વેણુહમત થયા. હેહયનો વંશક્રમ આ રીતે રહ્યો હતો. હેહયના ધર્મનેત્ર, કુંતી, સહજીત, મહિષ્માન, અભદ્રશ્રેણ્ય, દુર્દમ અને ધનક થયા. ધનકના 4 પુત્ર થયા, કૃતવીર્ય, કૃતાગ્નિ, કૃતધર્મ તેમજ કૃતતોજા. કૃતવર્યને ત્યાં મહાપ્રતાપી અર્જુને જન્મ લીધો, જેણે ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરીને અનેક વરદાન પ્રાપ્ત કર્યા હતા. અર્જુને પોતાના પૌરુષ તેમજ વીરતાના બળ પર 85,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. એણે પોતાના આક્રમણ કરવાવાળા ક્ષત્ર રાવણને પશુની સમાન બાંધીને નગરના સુમસાન જગ્યા પર રાખી દીધો હતો. અર્જુને અત્યંત આતતાય થઈ જવા પર પરશુરામે એમનો વધ કર્યો. અર્જુનના 100 પુત્રો થયા હતા, જેમાં સુરસેન, વૃષસેન, મધુ તથા જયધ્વજ મુખ્ય હતા. જયધ્વજના પુત્ર તાલંજંગના પણ 100 પુત્ર થયા. એમાં વિનિહોત્ર તથા ભરત મુખ્ય હતા. ભરતને ત્યાં વૃષે જન્મ લીધો, જેના પર પુત્ર વૃષ્ણિના પણ 100 પુત્ર થયા હતા. આ કારણે વંશના નામ વૃષ્ણિ વંશ કહેવાયા. મહારાજ યદુના નામથી યાદવ તથા મધુના નામથી માધવ વંશનું નામ પડ્યું હતું. યદિના જ દ્વિતીય યુગ કોષ્ટુના વંશ ધ્વજજીની વાનથી ખ્યાતિ, ઋષંકુ, ચિત્રરથ, શશિબિંદ સુધી ચાલ્યો. શશિબિંદુએ 1 લાખ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને 10 લાખ પુત્રોને જન્મ આપ્યો. એમાં પૃથુશ્રવા, પૃથુકીર્તિ, પૃથુયજ્ઞ, પૃથુજય તથા પૃથુદાન મુખ્ય હતા. એના પૃથુશ્રવાનો વંશક્રમ પણ આ પ્રકારે ચાલ્યો હતો. પૃથુશ્રવા, પૃથુતમ, ઉષ્ણાએ 16 અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા. શીતરૂપ, કમચ પરાવૃત થયા. તેમાં સ્કમેલુ, પૃથુ, જયામઘ, વાશિત અને હરિત 5 પુત્રો ઉત્પન્ન થયા. જયામધ ખૂબ જ કીર્તિમાન રાજા હતો. જયામધની પતિ શેવ્યા વ્યંધા હતી. એનાથી કોઈ સંતાન ન હતું, પરંતુ જયામધ પર એની પત્ની પૂરી રીતે હાવી હતી. આથી તે બીજા લગ્ન માટે વિચારી પણ શકતા ન હતા. એકવાર તેઓ પોતાના શત્રુઓનું દમન કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યાં ડરથી ભાગેલા શત્રુનગરમાં એક નારી સ્વરને કરુણ રુદન કરતા જોઈને તેમનું હૃદય પીગળી ગયું અને તે પોતાની સાથે રાજમહેલમાં લઈને આવ્યા. સંતાનની ઈચ્છુક રાજાએ તેને પ્રભુ કૃપાનું રૂપ જાણીને સ્ત્રીના રૂપમાં સ્વીકાર કરવાનો નિશ્ચય કર્યો. પણ મહેલમાં પહોંચવા પર રાણીની ક્રોધિત ભગીમાને જોઈને તે વિચલિત થઈ ગયો.
અને તેને કન્યાનો પરિચય શેવ્યાની પુત્રવધૂના રૂપમાં કરાવ્યો, પરંતુ તે સંતાનહીન હતી. જ્યારે જયામઘે એમ કહીને એને મનાવી લીધી કે તેને પુત્ર થવા વાળો છે. આથી હું પહેલેથી જ પુત્રવધૂની વ્યવસ્થા કરીને લાવ્યો છું. અને ઈશ્વર કૃપાથી થોડા જ દિવસોમાં શેવ્યા ગર્ભવતી થઈ ગઈ. સમય જતા તેણે વિદર્ભના જામના પુત્રને જન્મ આપ્યો અને વિદર્ભના એ જ કન્યા સાથે લગ્ન થયા. વિદર્ભથી ક્રય કૌશિક પેદા થયા. યેદીના વંશજ ચેદ કહેવાયા. વિદર્ભના પુત્ર ક્રમનો વંશક્રમ આ રીતે રહ્યો: કૃતિથી પૃષ્ટિ, નિધુતિ, દશાહ, વ્યોમા, જીમુત, વિકૃતિ, ભીમરથ, નવરથ, શકુની, કરંભી, દેવરાત, દેવશત્ર, મધુ, કુમારવંશ અને પુરમિત્ર. અંશુ, સ્ત્રવત્વ. ચતુર્થ પુત્ર અંધકના એક પુત્ર ભજવાનના વંશમાં દેવગર્ભ ઉત્પન્ન થયા. એમના પુત્ર સુરેશેનના પુત્ર વસુદેવને ત્યાં યદુવંશી કૃષ્ણે જન્મ લીધો. સતવતના વંશમાં ઉત્પન્ન થવાને કારણે એમના વંશી સાતવંત કહેવાયા. સાતવંતના 7 પુત્રો થયા: ભજન, ભજમતી, દિવ્ય, અંધક, દેવાવૃદ્ધ, મહાભજો તથા વૃષ્ણ. ભંજનના 6 પુત્રો થયા. દેવાવૃદ્ધ ખૂબ મોટા પ્રતાપી રાજાના રૂપમાં પ્રસિદ્ધ થયા. એમના પુત્ર બહુ પ્રતાપી પણ થયા. મહાભોજના વંશી ભોજવંશી કહેવાયા. વૃષ્ણિના સુમિત્રા તથા યુદ્ધજીત નામના 2 પુત્રો થયા. એમાં સુમિત્રાના અનમિત્ર અને અનમિત્રના નિદય અને નિદયના પ્રસન્નજીત તથા સત્રાજીત 2 પુત્રો થયા. સત્રાજીત સૂર્યના મિત્ર હતા, તેથી સત્રાજીતે સૂર્યને પ્રસન્ન કરીને નેયમંક મણિ પ્રાપ્ત કરી લીધો અને પોતાના ગળામાં લટકાવીને જેવો એણે દ્વારકામાં પ્રવેશ કર્યો, લોકો એના મણિના પ્રભાવથી એને જ સૂર્ય સમજી લીધો. કૃષ્ણના મનમાં એ મણિને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ, પણ રાજ્યમાં વિદ્રોહના ભયથી એમણે હિંમત ન કરી. સત્રાજીતે તે મણિ પોતાના ભાઈ પ્રસન્નજીતને સોંપી દીધો. પ્રસન્નને મણિની સાર સંભાળનું સહેજ પણ ભાન ન હતું. હકીકતમાં મણિને ધારણ કરતા સમયે મનુષ્યએ સુચિતાનું પૂરું ધ્યાન રાખવું પડતું હતું. પ્રસેન લાપરવાહીથી મણિ ધારણ કરીને શિકાર કરવા ચાલ્યો ગયો. વનમાં એક સિંહે તેને મારી નાખ્યો. સિંહ મોંમાં મણિ નાખીને જેવા ચાલવા ગયા કે જામવંતે તેને મારી નાખ્યો અને મણિને લઈને જામવંત ગુફામાં આવી ગયો. મણિને રમકડું સમજીને જામવંતના બાળકો રમવા લાગ્યા. બીજી તરફ નગરમાં આ સમાચાર ફેલાઈ ગયા કે કૃષ્ણ ખુદ મણિ હડપવા ઈચ્છતા હતા, તેથી તેમણે પ્રસન્નને મરાવી નાખ્યો. આ મિથ્યા સમાચારને સમાપ્ત કરવા માટે શ્રી કૃષ્ણ પોતાના સાથીઓ સહિત પ્રસેનને શોધવા નીકળ્યા. શોધતા શોધતા વનમાં એ જગ્યા પર પહોંચી ગયા જ્યાં સિંહે પ્રસેનને માર્યો હતો. સિંહના ચિહ્નોનો પીછો કરતા કરતા દુષ્ટ જામવંતની ગુફા સુધી પહોંચી ગયા. કૃષ્ણ અને જામવંતનું યુદ્ધ થયું. આ યુદ્ધ 21 દિવસ સુધી ચાલ્યું. ગુફાની બહાર બેઠેલા કૃષ્ણના સાથીઓ 7-8 દિવસ રાહ જોયા પછી કૃષ્ણને મૃત સમજીને નિરાશ પાછા ફરવા લાગ્યા, પણ એમના સઘળા ક્રિયાકર્મ પણ પૂરા કરી દીધા. કૃષ્ણે જામવંતને પરાજિત કરીને પોતાના વશમાં કરી લીધો. ફળ સ્વરૂપ જામવંતે પોતાની કન્યા જામવંતી તથા સ્યમંતક મણિ કૃષ્ણને આપ્યા. કૃષ્ણ બંનેને લઈને દ્વારકામાં પહોંચ્યા. કૃષ્ણને જીવિત જોઈને દ્વારકામાં ફરીથી ખુશીની લહેર ફરી ગઈ. કૃષ્ણે સત્રાજીતને તેની હરોહર શ્યમંતક મણિ પાછો આપી દીધો અને પોતાના ઉપર લાગેલ મિથ્યા આરોપનું ખંડન કર્યું. કૃષ્ણના આ વ્યવહારથી પ્રસન્ન સત્યજીતે પોતાની બહેન સત્યભામાના લગ્ન કૃષ્ણ સાથે કરી દીધા. અક્રૂર, કૃતવર્મા અને શતધન્વા પણ સત્રાજીતની બહેન સાથે લગ્નના ઈચ્છુક હતા, પણ અકસ્માતે સત્રાજીતના આ વ્યવહારથી તેઓ સત્રાજીતના વિરોધી થઈ ગયા. શતધન્વાને ભડકાવીને મણિ છીનવી લેવાની યોજના બનાવી લીધી. આ દરમિયાન વર્ણાવતમાં દુર્યોધનની કૂટનીતિના શિકાર થવાના ફળ સ્વરૂપ પાંડવોના બળી જવાના સમાચાર મેળવીને કૃષ્ણ વર્ણાવત ચાલ્યા ગયા. પાછળ સત્રાજીત પાસેથી મણિ છીનવીને શતધન્વાએ તેનો વધ કરી નાખ્યો. દુઃખી સત્યભામાએ કૃષ્ણને ખુદ જઈને આ ઘટનાની સૂચના આપી, તો કૃષ્ણે બલરામની સાથે શતધન્વા પર આક્રમણ શરૂ કરી દીધું. આવા સમયે કૃતવર્મા અને અક્રૂરે કૃષ્ણનો વિરોધ કરવાનું સાહસ ન કર્યું. મણિ અક્રૂરને આપીને શતધન્વા યુદ્ધના મેદાનમાંથી જીવ બચાવીને ભાગી ગયો. કૃષ્ણે એમનો પીછો કર્યો અને સુદર્શન ચક્રથી એનું ગળું કાપી નાખ્યું. શતધન્વાના મૃત શરીરની શોધ પણ જ્યારે કૃષ્ણને મણિ ના મળ્યો તો કૃષ્ણને બલરામ પર શંકા ગઈ.
બલરામે શ્રી કૃષ્ણનો અવિશ્વાસ સહન ન કર્યો. આ કારણે તેણે કૃષ્ણ સાથેનો સંબંધ જ છોડી દીધો અને વિદેહ નગર ચાલ્યા ગયા. કૃષ્ણ પણ નિરાશ થઈ અને દુઃખી મનથી દ્વારકામાં પાછા આવી ગયા. શ્યમંતક મણિ સતધન્વાએ અક્રૂરને સોંપી દીધો હતો. એના પ્રભાવથી નિત્ય એક સુવર્ણ મુદ્રા પ્રાપ્ત કરીને અક્રૂર રોજ યજ્ઞાદિનું આયોજન કરવા લાગ્યા. બધી તરફ સુખ શાંતિનું સામ્રાજ્ય હતું. કૃષ્ણ વિદેહ જઈને બલરામને મનાવીને દ્વારકામાં લઈ આવ્યા. પણ થોડા દિવસો પછી કોઈ કારણથી ભિન્ન થવા પર અક્રૂર દ્વારકા છોડીને ચાલ્યા ગયા તો મણિનું સુખ પ્રભાવ ક્ષીણ થવા લાગ્યું. દુર્ભિક્ષ અને અનાવૃષ્ટ તથા ઉપદ્રવો વધવા લાગ્યા અને ચારો તરફ દુઃખ જ દુઃખ નજરે પડવા લાગ્યું. શ્રી કૃષ્ણને એક વૃદ્ધ અંધક નામના યાદવે બતાવ્યું. અક્રૂર પણ પોતાના પિતાની સમાન પ્રતાપી છે, તેથી એને ત્યાં પાછા આવવા જરૂર થોડી સ્થિતિ સંભાળી શકાય તેમ છે. આ પ્રમાણે યાદવોના આગ્રહ પર અક્રૂરને ફરી પાછા દ્વારિકામાં બોલાવવામાં આવ્યા અને જોત જોતામાં બધા જ કષ્ટો દૂર થઈ ગયા. ઉપદ્રવ શાંત થઈ ગયો હતો. કૃષ્ણને લાગ્યું ચોક્કસ જ અક્રૂર પાસે મણિ છે. શ્રી કૃષ્ણે ખૂબ જ કુશળતાથી અક્રૂરને બતાવી દીધું હતું કે એને જાણ થઈ ગઈ છે કે શતધન્વાની પાસે જે મણિ હતો તે એણે અક્રૂરને આપી દીધો છે. કૃષ્ણ મણિ રાખવા ઈચ્છતા નથી, પરંતુ બલરામના મનમાં અવિશ્વાસને દૂર કરવા માંગે છે. માટે જરૂરી છે કે અક્રૂરનું મણિનું રહસ્ય બલરામની સામે સ્પષ્ટ કરી દે. અક્રૂર સ્થિતિને સમજીને મણિ કૃષ્ણને આપી દીધો અને એ અધિકાર પણ આપી દીધો કે તે ઈચ્છે તેને આપે. યાદવોએ અક્રૂરના કૃત્ય પર તેમની હૃદયથી પ્રશંસા કરી અને કૃષ્ણે ફરી મણિ અક્રૂરને આપી દીધો. રાજવંશોનું આખ્યાન અધૂરું હોવાથી તેને આપણે આગળના વિડીયોમાં ભાગ 5 માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન.